નમસ્કાર, હું પ્રવીણ. વાવાઝોડાએ જે કહેર મચાવ્યો કચ્છમાં, કચ્છના વિવિધ તાલુકાઓમાં, મધ્ય ગુજરાતથી સુધી તેની અસર વર્તાય. આજે ઉત્તર ગુજરાતમાં સવારથી વરસાદે મુશ્કેલી સર્જી. તેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા બાકાત નથી. સવારથી વરસાદ વરસી રહ્યો છે, પણ વાવાઝોડું પાછળ જે તબાહીના દ્રશ્યો છોડી રહ્યું છે. અમિત શાહે પણ આજે કચ્છની મુલાકાત લઈને હવાઈ નિરીક્ષણથી લઈને શેલ્ટર હોમમાં તે લોકોને મળ્યા. જે ઇજાગ્રસ્ત લોકો છે અથવા તો સગર્ભા મહિલાઓ જે હોસ્પિટલમાં દાખલ છે તેમના હાલચાલ પણ પૂછ્યા. જે એનડીઆરએફ અને જવાનો કે તમામ એજન્સીઓના જે જવાનો છે તે પહોંચ્યા હતા, તેમનો જુસ્સો પણ વધાર્યો. પરંતુ હવે જે સ્થિતિ છે કચ્છ ડરાવનારી છે. કચ્છના 5 થી 6 તાલુકા, એ તમે અબડાસા લઈ લો, નખત્રાણા લઈ લો, લખપત લઈ લો, ભુજ, આ તમામ બાગાયતી બેલ્ટ કહેવાય છે. કચ્છની કેરી પણ વખણાય છે, કચ્છની ખારેક પણ વખણાય છે અને ખારેક સાથે સાથે દાડમ પણ વિદેશમાં એક્સપોર્ટ થાય છે. પણ વાવાઝોડાના કારણે જે દ્રશ્યો સામે આવ્યા છે, કેળનો પાક હોય જમીનદોસ્ત થઈ ગયો, દાડમની પણ એ સ્થિતિ છે, ડ્રેગન ફ્રૂટના પણ એ જ હાલ છે. અત્યારે 1 થી વધુ પરેશાની છે. જે લોકોએ પોતાના મકાન કે છત ગુમાવી છે તે એક રીતે પરેશાન. જે મોઢામાં આવેલો કોળિયો, મોઢા નજીક આવેલો કોળિયો છીનવાઈ ગયો, કેમ કે ખારેકની વાત કરીએ, અત્યારે પીક સિઝનમાં ઉતારવાનો સમય હતો અને આ સમયે પૂરેપૂરું ઝાડ જો જમીનદોસ્ત થઈ જાય, પૂરા બગીચા જે તાવતે સમયે ગીર સોમનાથમાં થયું હતું, એક અંદાજ મુજબ 90% કેરીના પાકનો નાશ થયો છે. અને કચ્છની કેરી મોટા ભાગે બહુ મોડી આવે છે માર્કેટમાં. આ સમય છે કે મોડી સુધી રહે કચ્છની કેરી અને લોકોને એ કચ્છની કેરી ખાવા મળે. પણ ખારેકથી લઈ, દાડમથી લઈ, ડ્રેગન ફ્રૂટથી લઈ, કેરીના પાકથી લઈ તમામ જગ્યાએ બગીચા, એ પછી તમે ચીકુના પણ લઈ લો, જામફળના પણ લઈ લો, આ પ્રકારની સ્થિતિ છે. અને કચ્છના આ દ્રશ્યો ધીમે ધીમે હવે સામે આવી રહ્યા છે. પાક તો હાથમાંથી ગયો, પરંતુ જે બગીચાઓની હાલત છે, કદાચ આને ફરીથી દુરસ્ત કરવા માટે અથવા તો આ જે ઝાડ છે તેમને ખસેડવા માટે પણ મજૂરો મળવા મુશ્કેલ છે. એક સૌરાષ્ટ્રમાં કહેવત છે, લાખના 12,000 કરવા. માવઠું કે પછી આપત્તિ આવે તો તે સ્થિતિ કુદરત પર નિર્ભર હોય છે અને ખેડૂતો કચ્છ હોય કે સૌરાષ્ટ્રના હોય કે દક્ષિણ ગુજરાતના હોય, પારાવાર આ મુશ્કેલીમાંથી પસાર થયા છે, પસાર થતા રહ્યા છે. પણ આ દાડમના બગીચાઓથી અંદાજ આવશે. અમિત શાહ પણ જમીન સ્તર પર જ્યારે ગયા, ગ્રામ્ય લોકો સાથે મુલાકાત કરી, અબડાસા અને જખૌમાં પણ ગયા અને આ દ્રશ્યો પણ ત્યારે ટીવી કેમેરામાં સામે આવ્યા. પણ એક પછી એક તસવીર જે અમારી પાસે આવી છે, અમે મેક્સિમમ પ્રયાસ કર્યો છે. આ જે ખારેકનું વૃક્ષ છે અથવા તો આખો બગીચો કહો, જે ખારેક છે, ખારેકનો પાક તૈયાર હતો, પરંતુ જો આખો બગીચો જમીનદોસ્ત થઈ જાય તો તમે વિચારી શકો છો કે કેટલું મોટું આર્થિક નુકસાન છે. કદાચ આ નુકસાનની ભરપાઈ તો ન થઈ શકે. અમિત શાહે કહ્યું કે 20 જૂન સુધીમાં વીજળીનો જે પુરવઠો છે પૂર્વવત થઈ જશે. પણ કેરીના બગીચાઓ જ્યાં તાવતે સમયે એક સમયે ગીર સોમનાથમાં ઘણા બધા વર્ષો જૂના કેરીના બગીચાઓ જમીનદોસ્ત થઈ ગયા, ઘણા આંબાના ઝાડ પડી ગયા, તેના કારણે બીજી સિઝનમાં કેસર કેરીના ભાવ આપણે જોયા હતા કઈ સ્થિતિ હતી. તો આ પરિસ્થિતિ વિકટ છે અને આ પરિસ્થિતિમાં પહેલા કહ્યું એમ કે મજૂરો મળવા પણ મુશ્કેલ છે. પાક તો ગયો, પણ હવે ખેતરમાં કે બગીચામાંથી આ જે ઝાડ છે તેને દૂર કરવા માટેનો જે ખર્ચ છે એ પણ થશે અને ખર્ચ સાથે સાથે મજૂરો મેળવવા, મજૂરો ગોતો, આમ તો મશીનરી પર બધું જ થઈ ગયું છે, પણ આ નુકસાની બહુ મોટી છે. ઘણી જગ્યાએ ઘાસચારો પલળી જવાની પણ ઘટના છે. ઘણા ખેતરોમાં ગોડાઉન હોય જ્યાં ઘાસચારાનો સંગ્રહ થાય અથવા તો તૈયાર પાકને મુકાય, એવા પણ સમાચાર મળ્યા કે ઘણી જગ્યાએ ખરીફમાં જે કપાસ વવાયો તે કપાસને પણ નુકસાન છે. અથવા તો તલ જે વવાયા હતા, મગફળી જે વવાઈ હતી ત્યાં પણ નુકસાન છે. તો બાગાયતી બેલ્ટ જ્યાં સૌથી મોટી અસર છે, એવું નથી અહીંયા જ અસર વર્તાય છે, નવસારીમાં પણ અસર છે, ઉપલેટા અને આસપાસમાં જે બાગાયતી પાકોના બગીચા છે ત્યાં પણ અસર છે. પણ અત્યારની પરિસ્થિતિએ મુન્દ્રા, માંડવી, અબડાસા, નલિયા, લખપત, નખત્રાણા આ તમામ તાલુકા છે જેને બાગાયતી બેલ્ટ કહેવાય છે. 80,000થી વધુ વીજપોલ ધરાશાય થયા. છેલ્લી જ્યારે મારી ભારતીય કિસાન સંઘના એ નેતાઓ સાથે કે જમીન સ્તરના લોકો સાથે વાત થઈ કે અત્યારે પરિસ્થિતિ શું છે. હવે આ પરિસ્થિતિ તંત્ર સુધી પહોંચાડવાની જરૂર છે. તંત્ર તો ગ્રાઉન્ડ ઝીરો પર તો છે જ, પણ તસવીર તો પણ સામે આવવી જરૂરી છે. ભુજથી આપણી સાથે
શિવજીભાઈ આહિર જોડાશે, જે ભારતીય કિસાન સંઘના કચ્છના પ્રમુખ છે. મધુભાઈ ધોરાજીયા, પૂર્વ કૃષિ મંત્રી, પૂર્વ કૃષિ અધિકારી જોડાશે, માફ કરશો. અને ટૂંક સમયમાં જ અમારા સહયોગી ઉત્તર ગુજરાતના વિવિધ જગ્યાએથી જોડાશે, કેમ કે ઉત્તર ગુજરાતમાં પણ આજે સ્થિતિ ભારે વરસાદના કારણે ખરાબ રહી. શિવજીભાઈ, આપથી શરૂઆત કરીએ. જે દ્રશ્યો ચાલી રહ્યા છે સ્ક્રીન પર, તમે તો ઘણી જગ્યાએ જમીની સ્તર પર પણ ગયા હશો, પણ 5 કે 6 તાલુકા જે બાગાયતી બેલ્ટ કહેવાય છે, આમ તો ઓવરઓલ નુકસાની તો છે જ, પણ આ જે નુકસાની થઈ છે, આપ અંદાજ કેટલો માનો છો અને વર્તમાન સ્થિતિ શું છે? હવે વર્તમાન સ્થિતિની તો પહેલા તો જીએસટીવી નો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જીએસટીવી એ કચ્છની ચિંતા કરી. હવે વર્તમાન પરિસ્થિતિ તો એવી છે કે હું અત્યારે જે બેઠો છું એ ગાડીમાં બેસી ડિબીટ કરવી પડે. હજી તો વીજળી પણ ગામડાઓમાં પહોંચી નથી. એટલે પરિસ્થિતિ તો ખેડૂતોની ભયંકર ખરાબ છે. અને એમાં જે આખો બાગાયત બેલ્ટ છે, જે મુંદ્રા, માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા, ભુજનો અડધો ભાગ, એમાં તો સંપૂર્ણ છે ને ધવસ થઈ ગયો છે. અત્યારે જેને કહીને ખેડૂતોને પડ્યા ઉપર પાટું, પાક છે ને હાથમાં આવવાનો હતો, એ પાક અત્યારે ખેડૂતોનો જો એનો અંદાજ કરવા જઈએ તો મને લાગે અબજો રૂપિયાની અંદર નુકસાન થયું છે. પણ સરકારને આપના માધ્યમથી કેન્દ્ર અને કચ્છ વારે ઘડી આફતથી ઘેરાયેલું જ રહે છે. રાજ્ય અને કેન્દ્રની સરકારને હું કહેવા માંગુ છું કે ખેડૂતોને છે ને વિશેષ પેકેજ જો કચ્છમાં જાહેર થાય તો જ કચ્છના ખેડૂતો હવે બેઠા થઈ શકે. અને બાગાયતને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી બાગાયત એક છોકરાને ઉછેરવું ને ઝાડને ઉછેરવું એ સરખી બાબત હોય. એટલે પ્રસૂતિની પીડાની તો માને જ ખબર હોય. ખેડૂતોના આંખમાંથી અત્યારે પ્રવીણભાઈ હું આજે ઘણી બધી જગ્યાએ જવાનું થયું છે. ખેડૂતોના આંખમાં આજે આંસુ છે. ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે. એટલે સરકારને ખેતી પ્રધાન દેશની અંદર સરકારને અત્યારે વારે આવવાની ખૂબ જરૂરી છે. કચ્છની અંદર અત્યારે વીજ પુરવઠાની જો વાત કરીએ તો 80,000 થી વધારે થાંભલાઓ પડી ગયા છે. અમારી ભારતીય કિસાન સંઘ હંમેશા રાષ્ટ્રીય સાથે જોડાયેલું છે. રાષ્ટ્રની પહેલા ચિંતા કરી છે. એવા અનેક દાખલા છે. હું દાખલા દેવા બેસું. ચલો, નેટવર્કનો કંઈક ઇસ્યુ લાગે છે, ફરીથી રીકનેક્ટ કરજો, કેમ કે કહ્યું કે કારમાં બેસીને જે વાતચીત કરી રહ્યા છે, ઘણા બધા ગામોમાં હજુ અંધાર પડશે. મધુભાઈ ધોરાજીયા, શિવજીભાઈને કનેક્ટ કરવાનો પ્રયાસ કરીશું, પણ જે પ્રાથમિક જે વાત કરી, જે 5 કે 6 તાલુકાની વાત કરી, બાકી બધી નુકસાની અને તારાજીના દ્રશ્યો તો છે જ. જે શિવજીભાઈ, આપ વાત કન્ટિન્યુ કરો જો અવાજ સંભળાતો હોય તો. તમારો અવાજ, મારો અવાજ આવે છે? ઓકે, લાઉડ એન્ડ ક્લિયર, તમે વાત આગળ વધારી શકો છો. જી, હવે અત્યારે જે પરિસ્થિતિ છે એ ખૂબ ખરાબ છે. એટલે મેં કીધું કે એક ઝાડને ઉછેરવું અને છોકરાને ઉછેરવું અને ઝાડને ઉછેરવું સરખી બાબત છે. અને એ પીડાની તો ખેડૂતને જ ખબર હોય કે આખું બાગાયત ઉભું કરવામાં કેટલો ખર્ચો લાગતો હોય. હવે ખર્ચા કરતા અત્યારની જે સ્થિતિ છે, બાગાયત આખું છે ને પડી ભાંગ્યું છે. એટલે બાગાયતને હવે એને બારે કટિંગ કરીને લઈ જવા માટેનો પણ મોટો ખર્ચો છે. એટલે સરકાર જો હવે આનામાં કંઈક ને કંઈક વિશેષ પેકેજ જાહેર કરે, માત્ર જમીન સ્તર ઉપર જો આવીને કંઈક કરે તો થશે. બાકી ના કઈ એનાથી પહેલા હમણાં જ સમજી લેજો કે માવઠું ગયું, માવઠાની અંદર કરા પડ્યા, ઘણા બધા પાકને નુકસાન પણ થયું. હજી સુધી સરકાર એનામાં ખાલી જાહેરાત કરી, પણ હજી સુધી ખેડૂતોને એ બાબતમાં કઈ મળ્યું નથી. એટલે માત્ર જાહેરાતો કરવાથી હવે છે ને નહીં થાય. જો કરવું હોય, ખેડૂતોને કંઈક આપવું હોય, ખેડૂતોને કંઈક મદદ કરવી હોય તો જમીન સ્તર ઉપર આવીને, આજે સારી બાબત છે અમિત શાહ આવ્યા, મુખ્યમંત્રી આવ્યા, પણ ખાલી નિરીક્ષણ કરવાથી નહીં, પણ મને લાગે કંઈક વિશેષ પેકેજ જાહેર કરવાથી આ દેશનો ખેડૂત, અને અમે તો સરહદી જિલ્લામાં બેઠા છીએ, સરહદ ઉપર બેઠા છીએ, અને વાવાઝોડે એટલું બધું ધબરોડ્યું છે કે ખેડૂતોને, સંપૂર્ણ કચ્છના ખેડૂતોને, જ્યાં કપાસ અને મગફળી વાવેલી હતી એને પણ ધવસ્ત કરી નાખ્યું. ઉનાળુ મગફળી લેવાની હતી, તલ લેવાની હતી, એને પણ ધવસ્ત કરી નાખ્યું. નાના મોટા કેટલા બધા કાચા મકાનોના પતરા ઉડી ગયા. એટલે અનેક બાબતની અંદર અત્યારે કચ્છ છે ને એક સંપૂર્ણ ઘેરાયેલો છે. અમારી ટીમ પણ, જેમ મેં કીધું કે 80,000 થાંભલા પડી ગયા છે. વીજ પુરવઠો સંપૂર્ણ કચ્છની અંદર ખોરવાઈ ગયો છે. આજે સંપૂર્ણ પહેલા સિટીઓ અને ગામડાઓ થાય એના માટે અમારા 1500 કાર્યકર્તાઓ આજે કામે લાગ્યા છે પીજીવીસીએલ સાથે. એટલે અમારો જ્યાં સહયોગની જરૂર હોય પણ મટીરિયલ પૂરું પાડે તો તાત્કાલિક કચ્છ ઉભું થાય. અને ખેડૂતોને વિશેષ જો કેન્દ્ર અને રાજ્ય સરકાર જો આમાં સહાય કરશે તો જ તાત્કાલિક ખેડૂતો બેઠા થઈ શકે. બાકી અત્યારે હવે શક્ય નથી આ બેઠા થઈ શકે. ઓકે, કેન્દ્ર સરકારે અગાઉ પણ કહ્યું હતું કે
નજર છે ગુજરાત પર, સરકાર સાથે સંપર્કમાં છીએ સતત, જે પણ મદદ પડે અમે કરીશું, પણ તાવતે સમયે પણ જે નુકસાનીના દ્રશ્યો હતા, એક એવા રિપોર્ટ્સ પણ સામે આવ્યા હતા કે 1000 થી 1100 કરોડ સમથિંગ, જો હું ખોટો ન હોઉં તો, ઉપર રજૂઆત કરી હતી કે આ પ્રકારના પેકેજની જરૂર છે, કેમ કે ત્યારે પણ તારાજી અને નુકસાની હતી. બાદમાં કેન્દ્ર તરફથી એટલી પૂરતી સહાય ન મળી એવા આક્ષેપ પણ થયા. તો વર્તમાન પરિસ્થિતિમાં અમિત શાહે જે વાત કરી છે કે 20 જૂન સુધીમાં, કેમ કે આ પણ એક બહુ મોટો પડકાર છે કે ફરીથી વીજ પુરવઠો પૂર્વવત થાય, પણ તમે કચ્છ માટે આર્થિક પેકેજની માંગ કરી રહ્યા છો. તમે ભૂતકાળમાં પણ ભલે ભારતીય કિસાન સંઘમાં હોવા છતાં પણ સરકાર સામે જે વસ્તુ કહેવાની છે કઈ છે, નર્મદા અને પાણીની બાબતની હોય કે સ્થાનિક પ્રશ્નોની બાબત હોય, પણ માનો છો કે આમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કચ્છ માટે કઈ વિશેષ પેકેજ જાહેર કરશે, ખાસ તો આ બાગાયતી બેલ્ટ માટે? બાકી બધી નુકસાની તો છે જ, તેની ચિંતા પણ સરકાર કરી રહી છે. જો કરવામાં એવું છે કે જો સરકારની મનસા સાફ હોય, કરણી અને કથણીમાં હું કાયમ ક્લિયર કહું છું, અમે ભારતીય કિસાન સંઘ ખેડૂતોની અમે કોઈ પાર્ટી સાથે ખેડૂતોની સચોટ વાત, ખેડૂતોની વાત એટલા માટે કે જો દેશને બચાવવો, રાષ્ટ્રને બચાવવો હોય તો ખેડૂત બચશે ને તો જ આ રાષ્ટ્ર બચે. અમે તો પાછળ સરહદ ઉપર બેઠા છીએ. પાણીની બાબતમાં સરકારે ઘણું બધું સારું કર્યું છે, હજી ઘણું બધું કરવાનું બાકી છે, સતત અમે રજૂઆતો પણ કર્યું છે, પણ રાષ્ટ્રને જયારે પીડા થાય ત્યારે હંમેશા અમે રાષ્ટ્ર સાથે રહ્યા છીએ. એટલે કરણી ને કથણીમાં જો ફરક ન હોય તો મને એમ લાગે છે કે સરકારે અત્યારે તાત્કાલિક ધોરણે આગળ આવવું જોઈએ. સરહદી જિલ્લો છે, સરહદી જિલ્લાને બેઠો કરવાની એમની ફરજ છે. અને બીજું કે આ જિલ્લામાં મોટા ભાગે ગુજરાતની ઇન્કમમાં 40% ઇન્કમ આ જિલ્લો કાયમ પૂરી પાડે છે. એટલે અમારો હક પણ છે, અમારો અધિકાર પણ છે. ખેડૂતોની અત્યારે આટલી બધી મોટી વેદના હોય તો એ વેદનાની અંદર સરકારને 100% આગળ આવવું જોઈએ. કચ્છ હંમેશા એક છે ને આપતો જિલ્લો રહ્યો છે, એટલે અમે ક્યારે ખોટું ક્યારે કઈ માંગતા નથી, પણ અમારી અત્યારે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે એટલે સરકારને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે વિશેષ પેકેજ આવે તો. બાકી એનડીઆરએફ ની ફંડ ને આમાંથી જો આપશે તો એમાંથી ખેડૂતોને કાંઈ થઈ શકે એવું નથી. એક ઝાડનું જો ખરેખર ઝાડ નીચે જો ખેડૂતોને આપવામાં આવશે તો એનાથી બેઠો થશે. ભરપાઈ તો સરકાર ક્યારે શક્ય જ નથી પ્રવીણભાઈ કે સરકાર ભરપાઈ કરી શકે. નુકસાન તો ઘણું મોટું થઈ ગયું છે, અબજો રૂપિયામાં જો આંકડો જાય, પણ આ તો ખાલી એક ખેડૂતો બેઠા થઈ શકે, એક આમ રવણ હાલતા થઈ શકે એવી પરિસ્થિતિમાં જો સરકાર આવશે તો હાલતા થઈ શકશે. નહીં તો આને ઉભું થવામાં એક ઝાડને મોટું કરવા માટે 4-4, 5-5 વર્ષ સુધી લાગતા હોય ત્યારે એમનું ઉત્પાદન આવતું હોય. એટલે હવે અત્યારે જયારે ધવસ થઈ ગયું છે ત્યારે જો સરકાર આનામાં વિશેષ પેકેજની અપેક્ષા છે આવે એવી, બાકી તો હવે સરકારની કરણી ને કતલીમાં જો ફરક ન હોય તો ખેડૂત અત્યારે સરકારની ફરજ છે અને એની ફરજ એને નિભાવવી જોઈએ. ઓકે, મધુભાઈ ધોરાજીયા, શિવજીભાઈએ વાત કરી કે થપાટ એટલી મોટી લાગી છે કદાચ ભરપાઈ નહીં થઈ શકે એટલી આસાનીથી, પણ કથની અને કરણીની પણ વાત કરી. મેં તાવતે સમયનો અનુભવ પણ યાદ અપાવ્યો. સરકારે કહ્યું છે, કેન્દ્ર સરકારે, કે જરૂર પડે ત્યાં તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છીએ, પણ આ બાગાયતી બેલ્ટ, બાકી બધું નુકસાન, આ થપાટમાંથી બેઠું થવું કેટલો મોટો પડકાર, અને જે ટેકો આપવાની જે વાત કરી છે, પૂરી નુકસાનીની તો ભરપાઈ નહીં થાય. તમારા અનુભવના હિસાબથી શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો? શું મદદ થઈ શકે, અથવા તો શું આવનાર સમયની બ્લુપ્રિન્ટ હોઈ શકે કચ્છને બેઠું કરવા માટે? હિમાચલ પ્રદેશમાં એક બહુ ગંભીર પ્રવીણભાઈ, આ જે કચ્છને જે બાગાયતનો બેલ્ટ છે એ જે અત્યારે નુકસાન થયેલ છે એ ખરેખર એ ભરપાઈ ન થઈ શકે એટલું બધું નુકસાન થયેલું છે. કારણ કે તમારો અવાજ આવી રહ્યો છે, કન્ટિન્યુ કરો, થોડો રિફ્લેક્ટ થઈ રહ્યો છે, તે ટેકનિકલ ટીમ ક્લિયર કરશે. યસ, એટલે આ જે નુકસાન છે ભરપાઈ ન થઈ શકે એટલું બધું નુકસાન થયેલું છે, પરંતુ આમાંથી ખેડૂતોને ખરેખર બહાર કાઢવા એ એટલું જ જરૂરી છે. કારણ કે આ કચ્છની અંદર એ બાગાયતનો બેલ્ટ એ સારામાં સારો બાગાયતનો બેલ્ટ છે. દરેક તાલુકાની અંદર જોઈએ તો દરેક પાક આજે ત્યાં અસ્તિત્વમાં અત્યારે ત્યાં છે. આંબા છે અને જેની કેરી એ ખરેખર આજે વિદેશની અંદર પ્રખ્યાત થયેલી છે. આ ઉપરાંત ખારેક છે, તો ખારેકને પણ આજે એ સારામાં સારું એ આજે એનું નામ છે કચ્છની ખારેક, એટલે સારામાં સારું નામ છે. આજે ખારેકના છોડની આપણે વાત કરીએ તો એ ટિશ્યુ કલ્ચરના જે રોપા છે, અત્યારે ટિશ્યુ કલ્ચરના રોપા એ એક રોપાની કિંમત 3000 રૂપિયા, એક રોપાની કિંમત 3000 રૂપિયા એક ખેડૂતોએ એ બહારથી મગાવી અને ખરેખર રોપ્યા હતા. એટલે આ જે નુકસાન થયેલ છે એ ખરેખર ભરપાઈ ન થઈ શકે એટલું બધું છે. એટલે આમાંથી બહાર લાવવા માટે સરકારે જે વિશેષ પેકેજ જે છે એ ખરેખર બહાર પાડે તો આમાંથી બહાર પાડી શકે. આ ઉપરાંત બીજા નંબરમાં આપણે જોઈએ તો આજે
ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે એક્સપર્ટની ટીમ આજે ત્યાં મૂકવામાં આવી છે, એક્સપર્ટની ટીમ, જેથી કરી ગાઈડન્સ એ ખેડૂતોને આપી શકે. પરંતુ આમાં એક તોતેના જે ખેડૂતોને જે નુકસાન થયેલું હતું એવા ખેડૂતોને પણ આમાં જો સામેલ કરે, એમાં કોઈ એનજીઓ મારફત, સરકાર મારફત આપણે જે આપણી ટીમમાં જે સેવા લઈએ છીએ એ જ રીતે ખેડૂતોની સેવા તોતેમાં જે ખેડૂતોને નુકસાન થયેલું હતું અને એવા ખેડૂતોએ જે પ્રુનિંગ કરેલું છે, ટેકા આપેલા છે અને એનો જે અનુભવ છે એ અનુભવને આજે કચ્છની અંદર એ ખરેખર ટીમો બોલાવીને કામે લગાડવાની જરૂર છે. આ અઠવાડિયાની અંદર જે કઈ આડા પડી ગયેલા ઝાડ છે એને કટિંગ, જ્યાં જ્યાં કટિંગ કરવું, પ્રુનિંગ કરવું પડે ત્યાં પ્રુનિંગ કરી અને એને ટેકા મૂકી અને પુનર્જીવિત ખરેખર થઈ શકે. એટલે આ જે વિષય છે એ પ્રયત્ન એ પણ કરવા જરૂર છે. સાથે સાથે જે કઈ આ જે આંબા છે તો આંબાની કલમો છે એ કલમોને પણ અત્યારે એ ખરેખર ત્યાં વધારે ઉપસ્થિત કરી દે કે જેથી કે ત્યાં રોપણ થઈ શકે. દાડમના બગીચાને નુકસાન થયું છે તો દાડમના બગીચામાં અત્યારે જે કોઈ જગ્યાએ પાણી ભરાયેલું હોય તો પાણીને દૂર કરવા માટે જે કઈ પ્રયત્ન કરવો જોઈએ એ પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત દાડમના બગીચામાં ખાસ કરીને જો પાણી ભરાઈ ગયેલું છે તો એ મૂળના સુકારાને વધારે સુકારો લાગશે તો ત્યાં ટ્રાયકોડર્મા જે વીડી છે એ એનો જે ફૂગને ખાય છે તો એ વિશેષ કરીને ઉપસ્થિત જો કરવામાં આવે તો પણ જે એના થડની અંદર રેતી સાથે થડની અંદર આ જો ટ્રાયકોડર્મા વીડી નાખવામાં આવે તો એ પણ એ ખરેખર બેનિફિટ થઈ શકે અને ઝાડને પુનર્જીવિત થઈ શકે. અમારો પર્સનલ અનુભવ છે કે ગોધરાની અંદર એક બગીચાની અંદર દાડમની અંદર અઠવાડિયું પાણી ભરેલું હતું અને એને અમે એ પુનર્જીવિત કર્યો હતો. એટલે આ જે ટ્રાયકોડર્મા વીડી છે એ અગત્યનું વધારે સારામાં બહુ મહત્વની વાત કહી મધુભાઈ કે જે બગીચાઓને ઝાડ બચેલા છે તેને કઈ રીતે બચાવી રાખવા અથવા તો પુનર્જીવિત કરવા તેના માટેની પ્રક્રિયા પણ ખૂબ જરૂરી છે. સહયોગી અલ્કેશ પંડ્યા આપણી સાથે પાટણથી જોડાઈ ગયા છે. ફટાફટ અપડેટ લઈ લઈએ કેમ કે સાંતલપુર, રાધનપુર, કચ્છથી જે પૂરો પટ્ટો છે આજે દિવસ દરમિયાન વરસાદ હતો. અલ્કેશ, શું પરિસ્થિતિ છે સાંતલપુર, રાધનપુરમાં? ત્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. ઓવરઓલ નુકસાની અને મુશ્કેલી કેવી? જી પ્રવીણ, વાત કરવામાં આવે તો જે બિપરજોય વાવાઝોડાની લેન્ડફોલ થયા બાદ જે આફ્ટર ઇફેક્ટ હતી અને એમાં જે 48 કલાક સુધી પાટણ અને બનાસકાંઠામાં જે આગાહી હતી ભારે વરસાદની, એમાં શુક્રવારની રાતથી ખૂબ જ ભારે વરસાદ શરૂ થયો હતો અને લગભગ દિવસ દરમિયાન 12-1 વાગ્યા સુધી સારો એવો વરસાદ વરસ્યો હતો. અનરાધાર વરસાદ હતો અને અંદાજે રાધનપુર, સાંતલપુર, હારીજમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ઓવરઓલ જોવા જઈએ તો 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો કે ખાસ કરીને નુકસાની કોઈ એટલી મોટી નથી, પરંતુ જે થાંભલા, વીજ પોલ છે, વૃક્ષો છે કે પછી ક્યાંક ને ક્યાંક પાણી ભરાયાના થોડા ઘણા બનાવો બન્યા હતા, એને લઈને ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર સતત અપડેટમાં રહ્યું હતું અને જે શેલ્ટરો ઉભા કરવામાં આવ્યા હતા એમાં લઈ જવામાં આવ્યા હતા. ખાસ કરીને જે મેઇન વસ્તુ હોય છે કે પાટણ નગરપાલિકા એક્શન પ્લાન કરતી હોય પ્રી મોન્સૂનનું, એ પ્રી મોન્સૂનનો એક્શન પ્લાન હંમેશને માટે જ્યારે વરસાદ આવે ત્યારે ધોવાઈ જતો હોય છે. વર્ષોથી અનુભવ અધિકારીઓ બદલાતા હોય છે, પરંતુ જે પ્લાન છે એક્શન પ્રી મોન્સૂન પ્લાન એની એક પણ વખત અમલવારી થતી નથી. જે કહી શકાય કે આપણી કહેવત છે કે દશેરાના દિવસે ઘોડું નથી દોડતું. આજે પણ એવું જ થયું હતું. પાટણના લગભગ નીચાણવાળા મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા, કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા, દુકાનોમાં પાણી ગયા છે, પરંતુ જોઈએ એવું મોટું નુકસાન નથી. ખાસ કરીને રાધનપુરમાં પણ એવું થયું હતું. અત્યારે હાલ રાધનપુર, ચાણસ્મા અને હારીજ નગરપાલિકા છે, એ ત્રણેય નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, છતાં પણ વહીવટદાર આજે આ પાણી ભરાવાની સમસ્યાને ઉકેલ લાવી શક્યા નથી. સાથે સાથે જે ખેતરો છે એ ખેતરોમાં પાણી ચોક્કસ ભરાય છે, પરંતુ જે ઉત્તર ગુજરાતનો પાટણ જિલ્લો છે એ થોડો ડ્રાય એરિયા ગણાય છે. એટલે આ 2 દિવસ પાટણમાં સતત સમાચાર, અલ્કેશ, સાચી વાત છે કેમ કે નુકસાન છે. પ્રી મોન્સૂન પ્લાન ઘણી વખત કાગળિયા પર જ સાબિત થતું હોય છે. ઘણી બધી મહાનગરપાલિકાઓમાં પણ જો અમદાવાદ પણ બાકાત નથી. ધન્યવાદ અલ્કેશ, પાટણ જિલ્લાની સ્થિતિ વિશે ચિતાર આપવા બદલ. શિવજીભાઈ, ફરીથી એક સવાલ, જે મધુભાઈએ જે વાત કરી કે જે દાડમ સહિતના પાકો છે જે જમીનદોસ્ત થઈ ગયા છે એની વાત નથી, તેમને ફરીથી રિવાઇવ કરવા માટે, ફરીથી જીવાડવા માટે અથવા તો બચાવવા માટે એ પ્રકારની કોઈ પ્રક્રિયા અથવા તો કેમ્પેન શું હાથ ધરાશે કૃષિ વિભાગ તરફથી? કેમ કે ભૂતકાળમાં પણ છે ને કૃષિ વિભાગ અને કૃષિ અધિકારીઓનો કચ્છમાં અનુભવ થોડો કડવો રહ્યો છે.
તમે કહ્યું કે કચ્છ આટલી બધી વસ્તુઓ પૂરી પાડે છે, તો હવે એ સમય આવ્યો છે કે તંત્રએ તમામ વસ્તુઓ પૂરી પાડવાની જરૂર છે કચ્છને બેઠું કરવા માટે. જો તંત્રની વાત કરું તો કચ્છ તો એક તો વિસ્તાર મોટો છે, એટલે ગામ સેવકો જે છે, ગામ સેવકોની પણ સમજી લેજો કે જે ઉણપ છે. એક ગામ સેવક કને 10-10, 12-12, 14-14 ગામ છે. એટલે ખરેખર તો ગામ સેવકને નીચે સુધી ખેડૂતોને માર્ગદર્શન ખેતીવાડી વિભાગનો એ વિષય છે એને આપવો જોઈએ, પણ મને લાગે એની ઘણી બધી ઉણપ, બીજા ઘણા બધા કાર્ય એને સોંપવામાં આવે છે, એના કારણે ત્યાં પહોંચી નથી શકતા. ખેડૂતો, કચ્છના ખેડૂતો છે ને હંમેશા કોઠા સૂઝવાળા ખેડૂતો છે. કચ્છના ખેડૂતો જેમ ધોરાજીયા સાહેબે કીધું એમ 100% જેમાં જીવન છે એને તો 100% સજીવન કરવાનો પ્રયત્ન કરશે. કચ્છના ખેડૂતો હંમેશા નવતર પ્રયોગ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે, પણ એની અંદર એકવાર સમજી લો ધવસ થઈ ગયા છે, એમને ફરીથી ઊભું કરવું કટિંગ કરીને, એટલે આપણે સમજી શકીએ છીએ કે 2 વર્ષ સુધી તેનું ઉત્પાદન પણ બંધ થઈ જાય. એ બધા પ્રયત્નો બધા કરવામાં આવશે, પણ જે નુકસાન થઈ ગયું છે એ ઘણું મોટું થઈ ગયું છે. એટલે આનામાં જો સરકાર આગળ આવે, સરકાર કઈક ખેડૂતોને, અત્યારે આપણે સમજી શકીએ છીએ ખારકનો એક રોપો વાવવા માટે 4000 થી 4500 રૂપિયા એક રોપાના છે, એટલે ખેડૂતોની કમર ભાંગી જવાની છે. શિવજીભાઈ એક સિમ્પલ રોકું, સમય અભાવ છે, પણ જ્યારે પણ ક્રોપ ઇન્સ્યોરન્સ કે પાક વીમા યોજના આવી, ઊંધા માથે પટકાયા છે, 7-7 કરોડ થી વધુનું પ્રીમિયમ બરાબર છે દોઈ લેવાયું છે ગુજરાતના ખેડૂતોથી. મને બોલવામાં કોઈ શરમ નથી આ બાબતનું, કારણ કે ઘણા બધા કેસીસ હજુ પેન્ડિંગ પડ્યા છે. ત્યારે બાગાયતી માટે ક્રોપ ઇન્સ્યોરન્સ નહોતું, પાક વીમા યોજના ન હતી, એક ટેકોને ભરોસો હતો સરકાર સિવાય. ખાનગી કંપનીઓ આવી કે આ પ્રકારની કેલેમિટીઝમાં કે આપત્તિમાં એક ટેકો કરે. શું માનો છો કે એ પ્રકારની એક મજબૂત સિસ્ટમની જરૂર છે? જો આ પ્રકારની કેલેમિટીઝ આવે તો એટલીસ્ટ ઇન્સ્યોરન્સ કામ આવે, જેથી વધુ ટેકો થઈ શકે. બાકી એસડીઆરએફ ના નોર્મ્સ પ્રમાણે તો સરકાર જાહેર કરતી હોય છે ટેકો કે રાહત પેકેજ. જો આમાં એસડીઆરએફ ની ફંડ થી કઈ થઈ શકે એવું નથી. એના માટે વિશેષ જો જેમ તમે કીધું કે પોલિસી જો ઊભી થાય તો 100% ઇન્સ્યોરન્સ કામ આવે. પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની આપણે કીધું આખો આપણે જોયો કે કેટલાય કેસિક પેન્ડિંગ છે, કેટલાક અબજો રૂપિયા કંપનીઓ બૂચ મારીને ચાલી ગઈ. કંપનીઓને જ ફાયદો થયો છે, ખેડૂતોના સામેથી પ્રીમિયમ પણ લઈ ગયા છે. પ્રીમિયમ કાપી લીધા, એ હજી છેલ્લે બંધ થયો ત્યારે પ્રીમિયમ બેંકોએ કાપી લીધા, એ પણ ખેડૂતોને પાછા નથી મળ્યા. એટલે ખેડૂતો તો હંમેશા છે ને એક ચક્રમાં જ ફસાતો રહ્યો છે. એટલે જો એના માટે નક્કર કોઈ પોલિસી લઈ આવે તો 100% કામ આવે, પણ કંપનીઓના ફાયદા માટે જો કોઈ પોલિસી આવે તો મને લાગે ખેડૂતો માટે સારી બાબત નથી. ઓકે, છેલ્લી 30 થી 40 સેકન્ડ છે મધુભાઈ, આપની ફાઇનલ કોમેન્ટ. એટલે કચ્છ માટે તો ખરેખર બધે સાથે રહીને જે કઈ કંપનીઓ છે, સરકાર છે, એનજીઓ છે, દરેકે સાથે રહીને આજે એ પ્રયત્ન ઉભું કરવા માટે પ્રયત્ન આજે કરવાની ખરેખર જરૂર છે. સાથે સાથે જે કઈ ઉત્તર ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે અને ત્યાં પણ બિયારણ અને કપાસના પાક જેવા નુકસાન થયેલું છે, તો ત્યાં પણ વધારે વધારે ખેડૂતોને રાહત મળે તો એના માટે પણ પ્રયત્ન કરવાની જરૂર છે. સારા બિયારણ ઉપલબ્ધ કરાવે, ખાતરની પણ ઉપલબ્ધિ કરાવે, જેથી કરી ખેડૂતોને સરળતાથી મળી શકે અને ફરી પાછા એ ખેડૂતો સમયસર વાવેતર કરી શકે. એટલે નુકસાન ગયું છે એને તો એ ખરેખર પૂરેપૂરું ભરપાઈ થઈ શકે તેમ નથી, પરંતુ ખાતર, દવા, બિયારણના રૂપમાં એક કોઈ વિશેષ એ પેકેજ બહાર પાડી અને એ ખેડૂતોને એ સહાય ભરપાઈ કરવી જોઈએ. ઓકે, સરકારની પણ મર્યાદા છે, પણ અનફોર્ચ્યુનેટલી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જે રાજ્ય સરકારે નકારી કાઢી, કેમ કે 6000 કરોડથી વધુનું પ્રીમિયમ ચૂકવ્યા બાદ પણ આવી આપદામાં જ્યારે ટેકો કરવાનો સમય આવે તો ત્યારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત જે પણ કંપનીઓ હતી તેને બહુ ખરાબ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કઈ સ્થિતિમાં છે કહેવાની જરૂર નથી. 50-100 વખત આ મંચ ઉપરથી તેના વિશે સવાલ અને વાતો થઈ ચૂકી છે. પણ આ તમામ પરિસ્થિતિમાં એટલીસ્ટ એ ટેકો થાય, અથવા તો સરકાર ટેકો કરી જ રહી છે, પણ એ કેટલો પૂરતો છે, અથવા તો કચ્છને બેઠું કરવા માટે જે માંગ થઈ રહી છે, જે શિવજીભાઈએ વાત કરી, કચ્છની પ્રદેશ નેતાગીરી અથવા તો કચ્છના સ્થાનિકો જે માંગ કરી રહ્યા છે, એ કદાચ માંગમાં થોડો પણ વધારે ટેકો થાય તો કચ્છનો ખેડૂત, કચ્છના જે સ્થાનિકો છે એ આપદામાંથી બેઠા થાય. અને એટલા માટે જ આ દ્રશ્યો, આ ચિત્રો દેખાડવા જરૂરી હતા કે ગમે ત્યાં ગુજરાતના ખૂણે બેઠા હોય તો ખ્યાલ આવે કે કચ્છની શું સ્થિતિ છે બિપોરજોય વાવાઝોડા બાદ. ધન્યવાદ શિવજીભાઈ અને સાથે જ મધુભાઈ ધોરાજીયા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું.